સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોમાં। આજે આ વિડીયોમાં 2026-27માં આરટીના અંડરમાં એડમિશન લેવાના ફાયદા કયા કયા છે તેના વિશે આ વિડીયોમાં જોઈશું। ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। આરટીના અંડરમાં 2026-27માં ફાયદાની વાત કરીએ તો અહીં 2026-27માં સૌ પહેલા જોઈએ તો વોટ ઇઝ અ આરટી। આરટી મીન્સ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009, શિક્ષણનો અધિકાર 2009નો જે નિયમ છે તે અહીં ગુજરાત સરકાર દ્વારા જે નબળા અને આર્થિક રીતે પછાત વર્ગ છે, જે નબળા અને આર્થિક રીતે પછાત વર્ગ છે તેવા લોકોને અહીં 25% સીટ અનામત પ્રાઇવેટ સ્કૂલોમાં અનામત રાખવામાં આવે છે, જે સરકાર દ્વારા અહીં તેમનું એડમિશન આપવામાં આવે છે। અહીં જે બેસ્ટમાં બેસ્ટ સ્કૂલો હોય છે પ્રાઇવેટ સ્કૂલ, તે તમામ જિલ્લામાં અહીં 25% જે નબળો વર્ગ છે પોતાના બાળકોને અહીં પ્રાઇવેટ સ્કૂલોમાં ભણાવી શકતા નથી તેવા પેરેન્ટ્સને અહીં આરટીનો 1 થી 8 ધોરણનો તમામ ખર્ચ, અહીં 1 થી 8 ધોરણનો તમામ ખર્ચ ભણવાનો સરકાર ઉઠાવે છે। તો અહીં જે નબળા વર્ગો છે તેવા વર્ગોને અહીં 1 થી 8 ધોરણ અહીં મફત શિક્ષણ આપવામાં આવે છે। માની લો કે 100 સીટ એક સ્કૂલમાં જગ્યા છે, તેમાંથી 25 સીટ નબળા વ્યક્તિઓ માટે 25 સીટ અનામત રાખવામાં આવે છે। તો કેવી કેટેગરી માટે? તો અહીં આ યોજનાનો લાભ જેમની આવક 6 લાખથી ઓછી હોય, વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોય તેવા તમામ વર્ગ, જેમ કે એસસી, એસટી, ઓબીસી, જનરલ કેટેગરી વાળા, આ તમામ કેટેગરી વાળા જેમની આવક 6 લાખથી ઓછી છે તેવા પેરેન્ટ્સ પોતાના બાળકનું અહીં આરટીના અંડરમાં 2026-27માં એડમિશનનું ફોર્મ ભરી શકે છે। તેમની ઉંમરની વાત કરીએ તો મિનિમમ 6 વર્ષ કમ્પ્લીટ હોવા જોઈએ। આરટીના તમામ ટોપિકના વિડીયો અમારી ચેનલ પર દર વર્ષે સમયાંતરે પબ્લિશ થતા હોય છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। દરેક ટોપિકના વિડીયો અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે। આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમે હશે। આપને આ વિડીયો ગમે હોય તો લાઈક કરશો, મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો। ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત।